હેલો મિત્રો, આજે આપણે વાત કરીશું એવા નેતા વિશે જેમનું આ વર્ષમાં જ અવસાન થયું. તે એવા નેતા છે કે કેબિનેટ મંત્રી પદે હતા ત્યારે કટોકટીની સમયે જેલવાસ ભોગવનાર એકમાત્ર વ્યક્તિ. અને તેઓ બર્મામાં જન્મ્યા, પરંતુ તેમણે ગુજરાતની ધરતી પર આવીને મુખ્યમંત્રી બન્યા. શું તમે જાણો છો તેવા કોણ છે? ચાલો હું તેમના વિશે માહિતી આપું. આપણા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી એવા શ્રી વિજયભાઈ રૂપાણી. એમનું પૂરું નામ વિજય રમણીકલાલ રૂપાણી. તેમનો જન્મ થયો હતો 2 ઓગસ્ટ 1956 મ્યાનમારના રંગૂનમાં. તેમનું મૃત્યુ થયું હતું 12 જૂન 2025. તેમનું આ વર્ષમાં જ અમદાવાદના પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું. તે માત્ર 69 વર્ષની ઉંમરે અવસાન પામ્યા હતા. તેઓ માત્ર 24 વર્ષની ઉંમરે ભાજપમાં જોડાયા. તેઓ સતત 8 વર્ષ સુધી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે રહેલ છે. તે 1996 થી 1997 સુધી રાજકોટના મેયર પદે રહેલા હતા. 2006માં તે રાજ્યના ટુરિઝમ વિભાગના અધ્યક્ષ રહી ચૂકેલા છે. 2006 થી 2013 સુધી તેઓ રાજ્યસભાના સાંસદ તરીકે કામગીરી કરી છે. 2013માં તેઓ મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન પદે રહેલા હતા. ગવર્મેન્ટ એક્ઝામ માટે આઈએમપી પ્રશ્ન. તેઓ એકમાત્ર એવા કેબિનેટ મંત્રી છે જેમને કટોકટી સમયે જેલવાસ ભોગવ્યો હોય. તેઓ ગુજરાતના 16મા મુખ્યમંત્રી હતા. તેમને 7 ઓગસ્ટ 2016ના રોજ પદ ગ્રહણ કર્યું અને 11 સપ્ટેમ્બર 2021ના રોજ પદનો ત્યાગ કર્યો. જો મિત્રો આવી જ રસપ્રદ જીકે માહિતી માટે જોડાયેલા રહો અને કમેન્ટ કરો કે વિજય રૂપાણી કયા નંબરના મુખ્યમંત્રી હતા. આવા જ અનોખા જીકે ફેક્ટ્સ જાણવા માંગો છો તો આગળના ભાગમાં મળીશું નવી માહિતી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.